काय विदेह दशा तुझ समझी आवे स्थान सर्वज्ञ दशा वितरागी तुझ मुझ शांति समान जय देव जिनेन्द्र महान देव जिनेन्द्र महान तुझ संवति मतियो मारी गणे दे अभिमान अयानो जड़ों तेमा वसजो राज प्रधान जय देव जिनेन्द्र महान अहो देव जिनेन्द्र महान अलोकी पर्वत लटाव्युत आश करे नादान केवल करुणा मुक्ति देजो तमने वटपुराण जय देव जिनेन्द्र महान अहो देव जिनेन्द्र महान। परमात्मा श्रीमद राजचंद्र भगवान वक्ता पंचायत से पत्र क्रमांक 128 वाचो। વવાણિયા પ્રથમ ભાદ્રપદ સુદ છઠ 1946। ધર્મેચ્છક ભાઈઓ, પ્રથમ સંવત્સરી અને એ દિવસ પર્યંત સંબંધીમાં કોઈ પણ પ્રકારે તમારો અવિનય, આશાતના, અસમાધિ મારા મન વચન કાયના કોઈ પણ યોગ અધ્યવસાયથી થઈ હોય તેને માટે પુનઃ પુનઃ ક્ષમાવું છું। અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય, નિરંતરે સ્મરણ રહ્યા કરે છે અને મહાવૈરાગ્યને આપે છે। વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા જીવો પરત્વે ક્રોધ કરતા, માન કરતા, માયા કરતા, લોભ કરતા કે અન્યથા કરતા તે માઠું છે એમ અથેયોગ્ય કા ન જાણ્યું? અર્થાત એમ જાણવું જોઈતું હતું છતાં ન જાણ્યું એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય। વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો, સ્ત્રી આદિ તે અનંતવાર છોડતા તેનો વિયોગ થયા અનંતકાળ પણ થઈ ગયો, તથાપિ તેના વિના જીવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી। અર્થાત જે જે વેળા તેઓ પ્રીતિભાવ કર્યો હતો તે વેળા તે કલ્પિત હતો। એવો પ્રીતિભાવ કાં થયો? એ ફરી ફરી વૈરાગ્ય। વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જો, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું, તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યું? અર્થાત એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી। કહો એ સ્મરણ થતાં આ ક્લેશિત આત્મા પ્રત્યે જુગુપ્સા નહીં આવતી હોય? અર્થાત આવે છે। વધારે શું કહેવું? જે જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે। ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે, પણ કેટલીક નિરૂપાયતા છે ત્યાં કેમ કરવું? જે દ્રઢતા છે તે પૂર્ણ કરવી, જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે। પણ જે કાંઈ આડું આવે છે તે કોરે કરવું પડે છે, અર્થાત ખસેડવું પડે છે।
અને તેમાં કાળ જાય છે, જીવન ચાલ્યું જાય છે અને ન જવા દેવું, જ્યાં સુધી યથાયોગ્ય જય ન થાય ત્યાં સુધી એમ દ્રઢતા છે, તેનું કેમ કરવું? કદાપી કોઈ રીતે તેમનું કંઈ કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? અર્થાત તેવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ કરવું? ત્યારે હવે કેમ કરવું? ગમે તેમ હો, ગમે તેટલા દુઃખ વેઠો, ગમે તેટલા પરિસર સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો અને દુર્નિમિત્તો, પણ એમ કરવું જ, ત્યાં સુધી એ જીવ છૂટકો નથી. આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે અને તે યથાયોગ્ય લાગે છે. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો આર્યાચરણ, આર્ય પુરુષોએ કરેલા આચરણ સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો જીન ભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો પછી માગવાની ઈચ્છા પણ નથી. ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોક સંજ્ઞાથી લોક આગરે જવાતું નથી. લોક ત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામવો દુર્લભ છે. એ કંઈ ખોટું છે શું? પરિભ્રમણ કરાયું તે કરાયું, હવે તેના પ્રત્યાખ્યાન લઈએ તો લઈ શકાય. એ પણ આશ્ચર્યકારક છે. અત્યારે એ જ ફરી યોગવાઈએ મળીશું. એ જ વિજ્ઞાપન વી રાયચંદના યથાયોગ્ય. પત્ર વાંચો, ફરી વાંચી વિચારીએ. સમાપનારો પત્ર છે. ધર્મે સદભાઈઓ, કૃપાદેવે મુમુક્ષોને લખેલો ખંભાતના મુમુક્ષોને સંવત્સરી પછી પ્રથમ સંવત્સરી અને એ દિવસ પર્યંત સંબંધી કોઈ પણ પ્રકારે તમારો અવિનય, અસાધના, અસમાધિ મારા મનવતનકાના કોઈ પણ અધ્યાવસ્થિ થઈ હોય તેને માટે પુનઃ ક્ષમાવું છું. કૃપાદેવ ક્ષમા માંગે છે. અવિનય થયો હોય, અસાધના થઈ હોય, અસમાધિ થઈ હોય તે માટે ક્ષમા માંગે છે. અંતર્જ્ઞાનથી કરતા એવો કોઈ કાળ જણાતો નથી, વાત સાંભળતો નથી કે જે કાળમાં જે સમાધિ બસ અનંતકાળથી રખડ્યો જ છે, બાને બોલ્યો છે. સંકલ્પ વિકલ્પ નો રટણ કરે સંકલ્પ બસ રેખડો છેટલો નહીં. સંકલ્પ આખો દાડો બંધ ગઢ બસ આ કરું તે કરું, આમ કરું ના કરું. સંકલ્પ વિચાર ઘડે, વિક્રમ તોડે, ગઢ ભાગે, ભોજ ગળે અને એ વડે સમાધિ બોલ્યો ન હોય. આ સંકલ્પ સમાધિ બોલ્યો. સમાધિ વાળાને આત્મા સ્વવિદે ચિત્ત થાય નહીં. પામીધામ ચિત્ત થાય સારું ખોટું, આ કરું ના કરું, મારું તારું. સમાધિમાં ચિત્ત રહેતું નથી. સમાધિ એટલે આત્મા સિવાય બીજા કઈ ચિત્ત ન થાય તે સમાધિ. નિરંતર જો એ સ્મરણ રહ્યા કરે છે, મહાવિરાગને આપે છે.
નિરંતર યાદ આવતો આજીવ લખડ્યો પ્રાંતિમાં સંકલ્પ કરીને સ્વપ્ન ભૂલ્યો વૈરાગ આપે છે. આજે શું કર્યું આજ બધી વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વતંત્રી કરતા જીવને ઉદાસીનતા કેમ ના આવી. સ્વતંત્રી કર્યું તરફ પાછો ના પડ્યો અને નિરાશે ના થયો, બસ રાજી થઈને રખડ્યો છે. પણ રાજીપો ખોટો હતો એનો. દુઃખધણી દોડે ત્યાંની આજ સુધી વસનો વિષયો થયા, મારું તારું કર્યું, પણ એ બધું ખોટું હતું. એમને આ સમજાવ્યું તેને. પરિભ્રમણ કેવળ સ્વતંત્રી કરતા જીવને ઉદાસીનતા કેમ ના આવી. બીજા જો પ્રત્યે ક્રોધ કરતા ક્રોધ કર્યો. ક્રોધ કરીને પોતે પોતાનું બગાડ્યું. સમાજ તો બગડતો બગડશે. ક્રોધ કેવો છે? પોતે બાળે ત્યારે બીજાને બાળે છે. બીજા તો પછી પણ પોતા તો બાળે જ છે. હાથમાં લારા લઈને કોકરો ફેંકીએ, પેલા આપણે દાજીએ, બીજો પડે કે ના પડે. ક્રોધ બાળી રહ્યો છે. માન કરતા વિચાર ના કહું, માન કર ખોટું શા ભાવ માટે? કેટલા કાળ જીવવું? મને શું માન કરે છે? મારી પાસે શું? આત્મા સિવાય કોઈ પદાર્થ તારો નહીં. શું માન તને? હું મોટો, શું મોટો? પદગનિક પદાર્થ તો મોટાઈ માની. જેટલા પદગનિક મોટાઈ છે એટલા હલકા સમવે. માયા, માયા એટલે કપટ. માયા એટલે છે નહીં થતો જણાય. માયા જે નથી, જગત પ્રત્યેનો મોહ કરે છે, એમાં સુખ માને છે પણ નથી. છતાં ત્યાં વળ્યો છેતરામણી. સુખ નથી થતા સુખ દેખાય. અખો કહે માયા કરે ફચેત, ખાતો ખાણ ને ચાવતા રેત. લોભ કરતા અન્યથા કરતા માઠું તેમ કેમ ન જાણ્યું. બસ લોભ કર્યા કર્યો. અરે આ ખોટું કરે છે એવો વિચાર નહીં આવ્યો ને. લોભ શાનો કરે છે? જે પદાર્થો તેના નથી, કપના નથી, એનો કરે છે. પણ લોભથી દુઃખી થાય છે, એને ભાન જ નહીં રહ્યું. લોભ કરતા કે અન્યથા કરતા માઠું છે એમ યથક કોણ જાણ્યું. ક્રોધ, માન, માયા, લોભ, વિષય, કચાય, વ્યસનો વગેરે કરતા માઠું છે એમ કેમ ના જાણ્યું. એને સારું જાણીને આરાધ્યું અને આવ્યું દુઃખ. કારણ એનો જે સ્વભાવ તે આપણે ગમે એમ માનીએ કે સુખ નથી હોય. ઝેર પે ખબર ના થાય એમ કશાય તો કશી સુખી ન થાય. કશાય કશાય જેનાથી સંસાર રખડવાનું વધે એનું નામ કશાય. ક્રોધ, માન, માયા, લોભ, પછી 15 વિષયો એમાં લીન થયો ને રખડ્યો. એને પોતાનો પસ્તાવો થવો જોઈએ કે મેં મારી જાતે દુઃખ વાળી લીધું.
અર્થાત એમ જાણવું જોઈતું હતું, છતાં ન જાણ્યું, એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ આપે છે. તું રખડ્યો. વૈરાગ એટલે હવે આ નથી કરવું, એના પ્રત્યે અભાવ થઈ ગયો, એ થવો જોઈએ ના થયો એમ કે છે. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પર પણ નહીં જીવું એવા કેટલાક પદાર્થો સ્ત્રીયાદિક અનંતવાર છોડતા એનો વિયોગ થયા અનંતકાળ થઈ ગયો. તથાપિ તેના વિના જીવાય થોડું આશ્ચર્યકારક નથી. એના વગર નહીં જીવવું, પણ જીવાયું. ભાઈ જોડે એટલો પ્રેમ બો આવ્યો, નહીં જીવમાં નહીં રહેવાય. મરી ગઈ ને સમય તો જીવતો રહ્યો, કઈ ના મરી ગયો. હા, મારું ઘર જતું રહ્યું, નહીં જીવાય તો જીવાયું. એ પદાર્થો વગર જીવાયું ઓછું આશ્ચર્યકારક છે. કારણ કે તે વખતે પ્રયોગ ખોટો હતો. અર્થાત જે વેળા તે પ્રતિભાવ કર્યો હતો તે વેળા તે કલ્પિત હતો. સાચો નતો. એવું માની બેઠો કે આથી મને સુખ થશે, પણ સુખ ના થાય. પર પદાર્થનો સુખ જ નથી, વિષય સુખ નથી. મમતા એ દુઃખ છે એમ ન માન્યું. અને જેટલો તે પ્રત્યે પ્રેમ હતો તો પદાર્થ હતો એટલો આઘાત થાય. પ્રેમ ના તો આઘાત ન થાય. જેટલી પદાર્થ પ્રત્યે મોહ તેટલો વધારે દુઃખ. મોહ ના હોય તો દુઃખ નથી કે મારું હતું છું ગયું છું. અર્થાત તે વેળા તેવો પ્રતિભાવ કર્યો હતો તે વેળા તે કલ્પિત હતો. એવો પ્રતિભાવ કોણ થયો? ફરી વૈરાગ્ય આપે છે. આ બધો મોહ કેનો રખડ્યો? જે મારું નહોતું તે માની બેઠો. વળી જેનું કોઈ કાળે નહીં જોવું, જેને કોઈ કાર્ય ગ્રહણ નહીં કરવું, તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો? એનું મોઢું જોવું નથી. એમ તો એને ભેગું રહેવાનું થાય. એના વગર નોય ચાલતે જવાય જીવાયું. આ પ્રતિભાવ ખોટો છે, ના દેશભાવ પણ ખોટો છે. ઉઠું તે રખડાવવાના થયા. એનું મોઢું ને જો કોઈ કયું ગ્રહણ નહીં જ કરું, તેને ઘેર પુત્ર પણ ચાર જાતનો બનશે. વાલું વેરી લેણું ને દેણું, તો વાલ ભાવ પ્રેમ ભાવ ભેગો થાય, તો વેર ભાવ ભેગો થાય, તો લેવા આવે, તો દેવા આવે. એટલે વાલ ભાવ શું કા કર્યો તે પછી રખડું થયું. વેર ભાવ કરતા રખડું થયું. લેણું દેણું કરતા રખડું થયું. એ કોઈ પદાર્થ પ્રત્યે કિંચિત માત્ર રાગ કરવા જેવો નથી. સંસારમાં એક જરાક ઓગળી આપશો, આખો પોંચો કડી ખસે. આટલામાં શું જરાક પ્રેમ પછી વધી જાય. ઉપરા કઈ મૈત્રી ભાવ કરવા જેવો નથી. કોઈ પણ પદાર્થ આજનો છે ને થવાનો નથી. છતાં આજ રખડ્યો કેમ? પર પદાર્થો શું માન્યું?
તેને ઘેર પુત્ર પડે વેર ભાવમાં થાય. સ્ત્રી પડે બોધ્યું હોય ને ના ગમતે એની જોડે રહેવું પડે. જવાના ક્યાં? દાસી પડે નાના જંતુ પણ શા માટે જન્મ્યો? એને ઘેર જંતુ પણ તેનું પર ઢોર થઈ જ રહેવું પડે. રણમાં હોય ને તો બળદ થઈ જ રહેવું પડે. અને રણ કટે તો છૂટો થઈ જાય. આ જગતમાં સુધી જે ધર્મો રણ બધે થયો, જેને તો ધર્મ તો લેવાનું દેવાનું હતું, એ લેણું દેણું પૂછતો તો જતો રહે, ઉભો નથી રહેતો. એમ આજ સુધી અનંત કાળથી જીવ લેણા દેણા ચૂકવતો રહ્યો. પણ ચૂકવતો હોય તો સારું, પણ નવો પાછો વેપાર કરતો રહે. જેમ ફેર્યો કોઈ ગામમાં વેચવા જાય, જૂની ઉઘરાણી તો નવ વેચે ઉધાર ફરી પચાવવું પડે. પતાવી દો ફરી ઉઘરાણી કરવાનું ના પડે, પણ દેવું ચાલુ જ રાખે. છૂટી જાય તો નિરાશ, પણ છૂટતો જ નથી. એટલો પ્રેમ છે, એટલો માયા છે, નથી મુક્ત. અર્થાત એવા દ્વેષથી તે રૂપે દ્વેષ ઉપર કરવું પડે. દ્વેષ હોય તો ના ગમતી પદાર્થ પાસે આવે. એવા કેટલા છોકરા આવે છે, દુઃખનો પાર નહીં, ભણે ગણે હોમા થાય, બાપને મારે. એવા કાળે ક્યાં પૂર્વનું રામ બન હોય, કોક એવા પતિ મળે, ક્યાં જાય? એ કોઈનો દોષ નહીં, એનો પોતાનો પૂર્વેનો. ભગવાન નથી વળગાડ્યું તને, આપણે ભૂલી ગયા, પણ ગુનો આપણો જ કરેલો. કોઈને એવા ભાગીદારી મળે, પદવ્યાસ બળદ એવો આવે તે ખાઈને કોમ ના કરે અને મરી જાય, પાછું એ તેવું આપણે ક્યાંય આ સુધી રખડ્યા તો ઋણાત્મક રખડ્યા છીએ. હવે જૂનું દેવું પતાવીને નવું દેવું કરવું નથી. રાગ દ્વેષ ના કરું. બસ દુઃખ પડે સુખ પડે રાગ દ્વેષ ના કરો તો દેવું પતી જશે. સુખ દુઃખ તો બેઠે છે તો નવા પાછો ઉભો કરે છે. દુઃખ પર નથી રહેવાતું, મરી ગયો નથી રહ્યો, ક્યાં જવાનો? આ કઈ બોલી જવાનો? સંભાળ સહન કરે. કદાચ સુખ આવે ત્યાર પાછો મન કાય, ઓહો કેટલો સુખી રવા દે. ચાર દિવસની 3 ની ફિરંદારી રાત, સુખ પણ કાયમ નહીં રહે. સુખ દુઃખ સદા ટકતા નથી. કોઈ જોડે રાગ દ્વેષ ન કરો. છૂટવાનો એક જ ઉપાય છે, અને જે દુઃખ પડ્યું તમારું કરેલું છે, કોકનું નથી, તેવું આપવું જ પડશે. ફરી રૂપે જન્મવું પડ્યું, અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી. કહો એ પણ છતાં આ ક્લેશિતાત્મા પ્રત્યે જુગુપ્સા નહીં આવતી હોય. કેવો ક્લેશિતાત્મા? મને પોતાને આત્મા પ્રત્યે થાય, આવો મારો આત્મા, મેં આવું કર્યું. પોતે પોતાની નિંદા કરીએ, પારકી કરવા જેવી નથી. અર્થાત આવે છે. વધારે શું કેવું? જે પૂર્ણ ભવાંતરે ભ્રમણ કર્યું, ઓહો કેટલું કર્યું.
ભવાંતરે પૂર્વમાં અનાદિકાળથી રખડતો આગળ છેડો નથી. અનંતા યુગો એને મેઘોદમાં ગયા એ કેન્દ્ર. પછી અનંતા યુગો જેની ગણતરી નહીં એટલા વનસ્પતિ ને વાયુ કાયમાં ગયા. અને વળી કેટલા યુગો એક દ્વિન્દ્રિયમાં ગયા, બમરા અને કીડામાં. કઈ અસંખ્યાત યુગો નર્કમાં ગયા, જો દુઃખનો પાર નથી. કેટલા યુગો તીરથમાં ગયા, રખડતો 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 અહીં આવ્યો છે. પણ છતાંય કઈ પુણ્ય કરેલું તે એ પુણ્યનો ઢગલો થતો બહુ મળ્યો. વિચાર કરો ક્યાંથી આવ્યા છો, કેટલું રખડ્યા છો. હવે આ મનુભાવ છેલ્લો અવતાર છે માનીને દેવ બતાવી દો. નહીં તો દેવ નહીં પતા તો પાછામાં બહુ સરસ પાછા કિનારે આવ્યો છે. પાછો વળી જાય તો ઠેકાણ બહુ સરસ પછી પાછો. જ્ઞાની ને દયા માટે કે આપણો વિચાર નથી આવતો. આપણે મોજ શોખ કરી લહેર કરીએ. લહેર પણ થોડું પુણ્ય વર્તન નહીં થાય. અને તે કેટલી 4 દાડાની પછી લહેર પૂરી થઈ એટલે जबर जिसके पुण्य का पहुंचे नहीं करार तब उसको माँ पे अवगुण करे 1000. બેંકમાં બેલેન્સ ચાલે છે, પછી બેંકમાં બેલેન્સ થઈ રહેશે ને ચેક પાછો ભરશે અને જવું પડશે અધરમ. આ ભવ પાત રેખા આત્મા થવા છૂટવા માટેનો ભવ છે. બીજા પ્રાણીઓ કરતા માણસને અવતાર એવો છે, હિંસા ન કરો. સાપને ઝેર આપ્યું, પ્રતિકાર કરે. મીઠી નંગમાં ઝેર આપ્યું, ગધેડું લાત મારે. બે શિંગડામાં તમે શું મારો, આગળ નાક શું થઈ જાય. કોઈને મારવાનું નથી તમારે. ગધેડું લાત માર, તમે શું પગ શું થઈ જાય. તમને પ્રતિકારનું એક પણ સાધન નથી. પેલી શાવડીની શરીર પર શિવોરિયો વગાડે, તમે શું વગાડો. એટલે આ છેલ્લો અવતાર છે માનીને દેવું બતાવી જાઓ. માર ખાજો. મારવા તો આપ્યું ને તો કોઈ સાધન. મચ્છર કડે, રોબીસ તોડે, તમને શું સાધન આપ્યું છે. પેલો સાપ ભૂંભાળમાં તો જે મરી જાઓ, તળતો મરી જાઓ. દરેક પ્રાણી પોતાનો પ્રતિકાર કરે છે. આને નથી આપ્યું કારણ જે દેવ બતાવી આવજે. કોઈને મારતો નહીં. છૂટવું હોય તો એ જ છે ઉપાય. પણ દેવ તો મટાણ બદલે દેવ વધારી ગયો. વધારે શું કેવું, જે જે પૂર્ણ ભવાંતરે ભ્રાંતિ પડે, ભ્રાંતિ થી સમજણ નથી. એનો પ્રણ થતા હવે કેમ જીવવું એ ચિંતા થઈ પડી. ગર્ભાવલી પોતાની વાત કરે, ફરી ન ધર્મવું. આવા દુષ્કૃત કરવા એના કરતા ફરી નથી ધર્મવું. અને ફરી એમ ન કરવું. એમ દ્રઢત્વ આત્મામાં પ્રકાશ છે. ધર્મ કરવું નથી, પાપ કરવા નથી, આત્માને શુદ્ધ
થોડુંક પણ. અને ફરી એમ જ ન કરવું એવું દ્રઢત્વાત્મા પ્રકાશ છે, પણ કેટલી નિરુપાયતા છે તે કેમ કરવું, દ્રઢતા તે પૂર્ણ કરવી. આ દ્રઢતા ફરી મારે ધન નથી દેવું, ફરી મારે ધન કરવું નથી. ધરણ કયું કારણ? રાગદ્વેષ. રાગ નથી કરવા. પણ જે આડું આવે છે કોરે કરવું પડે છે. કૃપા પોતાની વાત કરે, છૂટી દઉં છે પણ પૂર્ણ કરવા આડો આવે છે. ખર્ચડું પણ તેમાં કાળ જાય છે, જીવન ચાલ્યું જાય છે. એ ન જવા દેવું. આ જીવાનો વ્યર્થાવ નથી, આત્મા જે વાપરવું છે. આ સૂર્યાન સમજણમાં આ જીવન દેહાથી વાપર્યું, હવે આત્મા જે વાપર્યું. સમજણ વગર નકામા જીવન જતું રહ્યું. હવે આની એક પળ પણ બીજે નથી વાપરવી, આત્મા છે વાપરવી. જીવન ચાલી જાતે ન જવા દેવું. જ્યાં સુધી જય ન થાય ત્યાં સુધી એટલી કવર કસ્તી છે, જય કરવો જ છે. પણ આપણે ફળ જ નથી ને આત્મા જ નથી કેવું વાત કરવી. ન તો બોલો જ્ઞાનીને આપણી દયા તે આપણને કે છે, આપણે આપણી દયા નથી. જ્યાં સુધી એમ દ્રઢ છે તેનું કેમ કરવું? કદાપી કોઈ રીતે તેવાનું કઈ કરીએ તો તેવું સ્થાન કેવું છે? કૃપા દેવ. એવી કોઈ જગ્યાને જોઈ બેસીએ, સત્સંગ કરીએ કે દશાનું પોષણ થાય, ક્યાંય નથી. કૃપાદેવને એ મોટું દુઃખ હતું. કોઈ આત્માની વાત સાંભળનારો નહોતો, સત્સંગ કરનાર કોઈ મળતો નહોતો. એકલા લખ્યું જગ્યાએ વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ કોઈ મળતો નથી. મોટા મોટોનું કેવું છું કે મને જોઈએ છે તે મળતું નથી, સત્સંગ નથી મળતો. કૃપાદેવ જેવા પણ સત્સંગ ઈચ્છે છે. કેમ? સત્સંગ સિવાય આ જીવનો કોઈ ઉપાય નથી. સત્સંગ એટલું કારણ છે. દુઃખી કેમ થયો? કુસંગથી. આ જગતના બધા તો સૌ કુસંગ છે. જ્યાં આત્માની વાત થતી હોય, એવા મુમુક્ષુ હોય, એવા સંતો હોય, એનો સંત એ સત્સંગ. બાકીનો બધો કુસંગ. કૃપાએ સત્સંગ જોઈતો હતો. સૌભાગ્ય મળ્યા ત્યારે રાજી થયા કે તમે મને અમારી ધર્મ દુઃખ આપ્યું. સત્સંગ જેવું કોઈ બીજું ઊંચું સાધન નથી. ઈચ્છા તક સ્થાન ક્યાં છે? આજે તો સ્થાન થયો અગા સત્સંગ. સત્સંગ થાય, ભક્તિ થાય, દર્શન થાય, સ્વાધ્યાય થાય, મોક્ષનું દર્શન થાય, અને પવિત્ર જગત. કૃપાની ઈચ્છા હતા તે સ્થાન ક્યાં થયું? કે એ દશામાં તેનું પોષણ કરીએ એવું સત્સંગ હોય, પોષણ કરીએ તો એ કેમ કરવું? ગમે તેમ હો, ગમે તેટલા દુઃખ બેઠો, દુઃખ પણ સહન કરજો. ગમે તેટલા પરીક્ષા સહન કરો. પરીક્ષા એટલે કુદરતી દુઃખ પર તે પરીક્ષા. ઉપસર્ગ એટલે માનવ કે દેવ દુઃખ આપે, ઉપસર્ગ કહેવાય. દોષ કરડે, ટાઢ લાગે, તડકો લાગે, કોટા લાગે, પરીક્ષા કહેવાય.
પણ બધે કોઈ માણસ તું કરતે ઉપસર્ગ કહેવાય. કોઈ તેને મારે, ટીપે, ઢેકલા મારે, ગાળો દે. દેવ કે મનુષ્ય ને બે એક પરિસર અને ઉપસર્ગ. ગમે તેમ હો, ગમે તેટલા દુઃખ વેઠો, ગમે તેટલા પરિસર સહન કરો, દુઃખી થઈને પણ, સહન કરીને પણ, ગમે તે સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તે ઉપાધિઓ આવી પડે, ઉપાધિ આવી પડે પાછી. ના જોઈ તો આવી પણ બલા. ઉપાધિ એટલે શું? ન જોઈ તે આવી પડે ઓચિંતી, એ બલા. અને પડા જાતે ઉભી કે પડા દુઃખ પાછું પેટ જોઈ ઊભું કરે. કેવું કેવું દુઃખ આવે, ન ધાર્યું આવ્યું પૂરે કરવામાં તો કઈ હોય ને આવ્યું પૂરે. અને ધરના કામમાં તો વિઘ્ન ઘણા. ચારે બાજુ સંસ્થાનો એટલો ભીડો છે, આત્માને અવકાશ જ નથી. બસ ધંધા કરો, પૈસા કરો, પેદા કરો, વિષય ભોગવો, પૈણો, બંગલા કરો, મોજશોખ કરો, રમો, ટીવી જુઓ, આત્માને માટે અવકાશ નથી. ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલા આધિઓ આવી પડો, ગમે તો જીવન એક સમય માત્ર હો, એક સમય માત્ર જીવન હોય. અને દુર્નિમિત્ત હો, પગ બધા નિમિત્ત હમણાં તો ટકી રહેવાનું. ભલે ગમે નિમિત્ત હોય, ભલે ગાળો પડે, ભલે મને ગોદા મારે, ભલે મારું લઈ જાય, મારે મારો આત્મા કરવા દેવો. પણ એમ કરવું જ, દુઃખ પડે તો પણ મારે કરવું જ. કેમ? છૂટી જવું છે. છૂટવાનો એક જ ઉપાય છે, સમભાવ. સુખ આવે તો ધરકાશો ના, દુઃખ આવે રડશો ના. હે જીવ, તારો આખરે તો ભોગવ, પણ તારો બાપ ભોગવશે. આમ સંભાળ સહન કરશો, નવા નહીં બંધાય. અને દુઃખ તો બોલવા જ પડશે. અને આવશે તો રડશો, ભગવાને ગાળો પણ છો, નિમિત્તને ગાળો પણ છો, તોય ભોગવવું જ પડશે. તો રાજી થઈને કેમ ના ભોગવવા? કોઈ માગતા વાળો આવ્યો, ક્યાં જવાના? એને રાજનીતિ ના આપવું. આવું થતું આવ્યો, મારે તારે ઘેર આવીને આપવું પડે. લેતો જા, પણ પૈસે કે બધું લઈ જા, ફરી બાકી ના રહે એટલે લઈ જા, વ્યાજ સહિત. અને તો અત્યંત નહીં આવવાના, જા જતી રહે. રોજ રોજ ઉઘરાણી કરે, આઠમું ઉતાવળ છું. કોને આપ્યા? તું રહી ગયો અમે કોને આપ્યા? તું રહી ગયો એટલો કોઈ નાચતો જ નથી. પણ અત્યંત તો છોડે, વ્યાજ સહિત અને કોર્ટનો ખર્ચ તાર ઉપર લઈ લે છે. સંભાળ નહીં જાવ ભાઈ, હારું થઈ, નિરાશ થઈ. એમ રાજી થઈને દેવ પતાવજો ન નહીં રહે. આ તો હોમો થાય. કર્મ પ્રભુત્રી કહેતા, કર્મો તમારે રજા લેવા આવે છે. જઈએ આપણે રાજી થઈને વિદાય કરે, સારું થઈ જજો. પણ તો જેવો લેતા જજો, અમે રહેવાના નથી.
કોઈ ઉઘરાણ તો કઈ ને ભાઈ ઘઉં મૂકીને જવાના, આમ ઘઉં મૂકીને જવાના જ છે. તો જેમ આપ બધું લઈ જજો, પછી કેવું ઉઘરાણી કરશો? રહી જાય ફરી તમારે આ ઉઘરાણી આવવું પડે, માટે બધું લઈ જજો. આ તો લોન છે તો આપવું નથી, અને તમે બાકી ફરી લેવાવું પડશે. પણ કેટલાક એવા હોય તે રોજ બાકી રીતે લેવા આવે, છત્રી રહી ગઈ છે, બિંદર આવે ચા વખતે, પણ છત્રી રહી ગઈ હતી છે, પણ ચા પીતા તો વેળા થઈ, પણ ટોપી મૂકતો જાય, જમવા વખતે આવે, ટોપી રહી ગઈ હતી, લે પણ જમવા તૈયાર જમી ગયો, લાકડી મૂકી જાય. આવા ગુંદેલા મહેમાન હોય એટલે તમે તારું બધું લેજો, ફરી બાકી ના રહે. અને બાકી રહે તો લાખ રૂપિયા દેવા તો હો બાકી રહે, આવે હો પાછળ લાખ થઈ જાય. દરિયા ઘાટે બધું ચોખ્ખું કરી નાખો, દેવું પતાવવું છે. ગમે તો દીર્ઘકાય સમય માત્ર હો અને દુર્નિમિત હો, પણ તેમ કરવું જ બસ. મારે છૂટવું છે, દેવું પતાવવું છે. છૂટવાના આકાને વાંચતો નથી, બંધારણ છૂટતો નથી, બંધાવાનો જ. છૂટવું છે છૂટવાનો, અને છૂટવું જ નથી. બંધન જ નહીં, છૂટવાની વાત ક્યાં? બંધાય લાગતો નથી, લેર લાગે. કેવી સરસ લેર છે, કેવો બંગલો, કેવો ફર્નિચર, કેવો કપડા, કેવો ખોરાક, કેવું રાજ્ય, કેવું વિજ્ઞાન. આ પદાર્થમાં મોહાયો છે. મૂકે જીતે, ત્રાસ લાગે તો મૂકે, ત્રાસ નથી લાગ્યો. કેમ? વ્યસનો વિષય વાત છે. જેમ જેમ ભોગવો ને એમ વધારે ગાઢ થાય છે. બીડી એક દારૂ પીવે કડવી લાગે, બીજા મીઠી લાગે, પછી સીધા તો મોઢું બપડે. આ વિષય વળગ્યા ને કે છૂટે જ નહીં. એમાં બધું એવું છે. છોડવું હોય તો તેનો પરિચય ન કરો, અને લાગ્યું ને છોડવા જેવું છે. પછી જો દાડે દાડે ખોટું વધારે છે, વ્યસનો વધારે, ધરાંગીર વધારે કરે છે, કે જે છૂટવું છે, અને પછી પાછો વધારે ધંધો કરે, કે તો છૂટવું છે, કે મારે વિશે મૂકવા છે. નાનપણ બાપે પડ્યો, પણ ફરી પાછો રોડ્યો, તાર પછી પડવા ગયો, તાર પેલો તો છૂટું છે. નાનપણ બાપે પડ્યો, કોને પડ્યા? મોડે વાતો કે છૂટવાની. બધા વ્યસન તને ગમે છે, નથી છૂટું. કોણે વાંચ્યું તને? ચા કોણે પીવડાવ્યો? કોકે પીવડાવ્યો? અને પીધો એટલે ચોટ્યો. દારૂ કોણે પીવડાવ્યો? પોતાની મેળે પીધો પછી ચોટ્યો. આ બધા વ્યસનો કુટેવો પોતાની મેળે વળગાડ્યો, પછી એવો બંધનમાં આવે છે. એ વ્યસન જીવાતું નથી. આ નહીં જીવાય. અભીણ્યો થયો, અભરું બધા ટોંટ્યા કરે, છોડી દે, છૂટતું નથી આવતું. એમ આ સંસાર પ્રત્યેની પ્રીતિ નહીં મૂકો, દુઃખ પામવાના જ. પાછો કે છે દુઃખ પડે, તો દુઃખ ના કાળ મૂકી દે ને, નથી મુકાતો. મુંબઈ વાળા શું કે છે? હારું, હું બહુ દુઃખ
રસ્તો જતાય જીવ પડે કે બંધ થઈ જાય છે. આમાંથી ગાડી આવે, પાછળથી આવે અને બાજુ તો પેલી સ્ટાર્ટ થાય. ત્રણ જૂનું શાક આવે છે, વાસી પાણી પીવાનું, અને રસ્તા તો બીક લાગે છે તોય જવું પડે. તમે કે ગોમડા આવો ને પણ નહીં, કોણીઓની ઢોર ગમતો ને કોણીઓ ચાલતું ને એ ચાલશે. સુખી તો એક જ ઉપાય, તમને જે દુઃખ લાગે છે દુઃખના કાળ મૂકી દો, પણ દુઃખને ધડીઓ કરે તો દુઃખ ઊભું થાય. કારણ પાસે દુઃખ ના દુઃખ આખર મૂજવે. જ્ઞાની અનુભવની વાત કરી. તમે દુઃખી થો તો અભિષેક કશાયથી. તમને પૈસા ઓછા છે માટે દુઃખી નથી, બંગલા નાના છે માટે દુઃખી નથી, તમે બળી નથી માટે દુઃખી નથી. તમને તમારા અભિષેક કશા દુઃખ દે છે? સંસાધન કઈ દુઃખ છે? એને શી ચિંતા છે? સંસાર અનેક જાતના લફડા, કોકનો કાગળ આવતો હોય, કોકની કંકોત્રી આવે. સાધન કશું નથી, કંકોત્રી કાવતરી કઈ નથી. શું દુઃખી છે બોલો? પણ ત્યાં જો મન ના તો દુઃખી, પાછું ત્યાં મન ભટક દુઃખી નો દુઃખી. સુખી થવાનો એક જ ઉપાય છે, વિષય કશાય મૂકવું. પદાર્થો તમને ગમે તેટલા મળશે, પણ જો વિષય કશા એટલું દુઃખી થવાના. લાખ રૂપિયા, 2 લાખ, 5 લાખ, 10 લાખ, 15 લાખ, કરોડ, અબજ તોય ધરાવે નહીં. આ ઝાપટીયામાં જિંદગી આત્મા ક્યારે કરશો? સંતોષી નર સદા. આ મુનિ ભાવ બોધી મુદત તો મળ્યો છે. આત્મા બને તો પછી ઝૂંટવાઈ જશે. પછી શું કરશો? કાગરા તંબો મને થાય, દૂરવીત હોત પણ એમ કરવું જ. ત્યાં સુધી એ જીવ છૂટકો નથી, મૂકવું જ પડશે. બંગલા મૂકવાના નથી, બંગલા ઉપર પ્રેમ મૂકવાનો. પ્રેમ મૂક પછી બંગલો રે બળી મૂકવાની નથી, એના પ્રત્યેનો મોહ મૂકવાનો. ભલે મળે એમ મોહ છો આટલો બધો. ત્યાં સુધી એ જીવ છૂટકો નથી. આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે, યથાર્થ લાગે છે. ક્ષણે ક્ષણે પડતાથી ભગવાનની પાસમાં આ વૃત્તિ ફર્યા કરે. ક્ષણે ક્ષણે આ લેવું, આ ભોગવું, આ મેળવું, આમ કરું, તેમ કરું. ક્ષણે ક્ષણે ફર્યા કરે. આમ નહીં, આમ, આમ નહીં, આમ. આ ખૂણા પીવું, વેપાર કરો, ધંધો કરો, પૈસા પેદા કરો, લડું ઝઘડું. ક્ષણે ક્ષણે ફર્યા કરે. ક્ષણે ક્ષણે પલટાતી નથી જોઈતી ભગવાન. અમુક કાળ સુધી કશું જોઈતું નહીં. જેને કઈ નથી જોઈતું એ સુખી થયો. हमको कुछ नहीं होना, बस જોઈએ તે દુઃખી. સંતોષી ને સદા સુખી, ને સંતોષ નથી તો દુઃખી જ. સિકંદર વિશ્વ વિજેતા લડાઈ કરતો કરતો ભારતમાં આવ્યો. જંગલમાં ડીંગો જૈન સાધુ બેઠા. એને દયા આવી. આ બિચારો કને રૂબડું નથી, નોકરી નથી, છાપરું નથી, પૈસા નથી. હું રાજા છું, માગો.
તો નાગો કે સદા આગો મારી પાસે શું નથી, બેસણ ધરતી શોધ થાય. કેટલો આનંદ છે, સૂર્ય પ્રકાશ પડે છે, ઓરવાય છે. તું દુઃખી તે ત્યાંથી લેવા આવ્યો. સંતોષી ને સાધુ કે મળ્યું તે ભલે, નહીં જતું રે, પણ સંતોષ જ નથી તો આપણને. ચા મીઠી ચિંતા મીઠી મનવા બે પરવા, जिनको कदर सार के साले कजू નથી તરી ગયો. આશા રૂપી ખાડો ના કોઈ મૂળો જાય છે. 50 100 200 500 1000 2000 લાખ 2 લાખ કરોડ અબજ તોય ખાડો મૂળો જાય છે. એને એક રીત છે, ઉરેજીનો કાળો પડી બસ નહીં ગયો, બહુ થઈ ગયું. માં નથી જોયું તે સુખી છે. બીજો રડે છે ને રડતે જોઈતી રડ, માં નથી જોઈતું. मानो उन्हें वही थोड़ा है और हमें बहुत ही आटली मारे गणुं संतोषी नरदास. तार શું જોઈએ? इंद्र ने પડકાર કરે છે, तो तुम कोपिन के और बाजी बिंदलोन. इंद्र बिचारा કોણ ઉત્તરી ગયા, બે લંગોટી મારતું એ બાજી બિંદલોન. મીઠા વગરની બાજી, પાછી બાજી તે ઇન્દ્ર બિચારા કોણ? ઇન્દ્ર મારી આગળ કોણ લે? ક્યાં શું હું શું કે છું? સંતોષી આ જીવ આ પર પદાર્થોના ભેગું કરવામાં જિંદગી કાઢી, આ તે ભોમાં થયું. સંતોષી સંતોષ રાખો સુખી થશે. સંતોષ નહીં રાખો તો આ મનુષ્ય ભાવ રખડે રખડી મરી જશો, અને જે મન ભાવ આત્મા દેવો તેમાં અમંગાડશો. અમુક કાળ સુધી સંત સિવાય કહી દઉં મારે સંત જોઈએ, બસ સંત ચણે રહીએ, ભગવાનનું ભજન કરી આત્મા પહોંચીએ. સંત એટલે કોણ? જેના આત્મજ્ઞાન છે તે. બાકી જેનો સત છે તે. સંતમાંથી સત કાઢી નાખો તો મીણું. સંત લખો, સત કાઢી મીણું રહ્યું ને. સંત એટલે સાચા છે તે. એવા સંતને શરણે જાઓ. દુઃખ પછી બધા દુઃખ પટી જવાના. બધા દુઃખનો એની પાસે, એની પાસે સુખનો પાર નચન આપશે. આ બીજા તો દુઃખી તમને શું આપે? કોઈ ધરાયા નથી. સુખી થયો તો બસ આનંદ કરો. દુઃખી તમને શું આપે? બધા દુઃખી છે. તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો, અને વિદ્યાર્થીઓને અનુકંપા કરો. હું જ ન ધર્યો વિદ્યાર્થીઓ, હજુ મારા દુઃખ ધરાયો નથી. ધરાયો છે. કેટલું સરસ છે. પેલો પરિવાર જાય તો ભાડે લુગડો લાવતા હતા. અચ્છા, બધા પરિવાર જતા લુગડો પહેરે, એવો પહેરે પરિવાર જતા. બાગોળ થી પોણી બેડો લઈને આવતો હતો, અને ગંજે દોડતો હતો, વરણ કરતો હતો. આજે રોટલી નથી કરવી, રોમો રાખ્યો. શક્તિ ભાઈ પાણી આવી પોતાની કીધા થોડું થયું. હવે તો ધરાવ. ક્યારે ધરાવવાના? ભૌતિક સાધન વધ્યા જ કરશે. એમાં એમાં લપેટા નીકળશો ક્યારે? આમ ને આમાં જીવ મરી જવાનો. ગામડા રહેતા હતા ને આપણા બાપા, બાજરો રોટલો ખાતા હતા.
છાજ પીતા હતા. અત્યારે થાળી માઇન એટલું હોય છે. તોય ધરાતો નથી, તોય ગમતું નથી. શા ખાવું નહીં કર્યું. આ ફરણ નથી ધન કાકી તો તે લઈ આવ્યું તોય ધરાતો નથી. ભૂકો રોટલો ખાતા હતા બાવડા બાજરીનો. સંતોષ રાખીને બાકીનો બધો આત્માથી વાપરો. મોસમ માટે શરીર નથી. શરીરને ઠરાવતા આત્માનું કાર્ય કરશો. આખી દી શરીરને ઠરાવે. સારા સારા કપડા ત્રણસો કોની હારું. સોના જતા શા ખપની મને સમજણ પડતી મારી મોદીને ઉતરતું. પછી હાથે બેઠ્યો શા ખપની બોલો જોઈએ. પૂછતા ભાઈ કાપા પડે. ઘડિયાળ જોઈએ પણ એને સોના છોકર શા ખપની એનાથી દવાય છે. ઘડિયાળથી દવાય. આપણે બુદ્ધિ પેટીને આવતા લીધો છે. લોકર માટે કરવું કપડું પહેરવું પડે. ઇસ્ત્રી સીધું સમજે નહીં પડતી. મનના મારી બુદ્ધિ નથી ઉતરતું. ઇસ્ત્રીનો લુગડો વધારે ગરમ લાગે. કોના જણછો તો ટાઈમ ના વાય. ભૂખ ના લાગે. આ બધા આપણે ગોળા થયા ભેગા. જેટલું બને તેટલું સાદાઈથી વર્તો. સાદાઈ તો થતી રહીશ. મોત તમને પણ જવા દે ને. રૂપાળું શું થવાનું છું. રોગ કાળું મેચ થઈ ગઈ. રોગ આવશે ને. આ ધોરું મોડું બળિયા કાકા મારપુડા જેવું થઈ જાય છે. શરીર શું સર કરવાનું. તમારું શરીર નથી. જે ભાવ છે તેમાંથી આત્મા ગતિ પ્રાપ્ત થાય. આત્મ ભાવના ભાવ તો જીવ રહે. કેળો ને આદરે હું તો આત્મા છું થવું જોઈએ. આત્મા છું લેને તો છૂટ ના જ પામી. અહીં બોલે કે આત્મા છું આત્મા છું. જમવાદાર હોય તો આત્મા છું પોતાની હારું ખાવું. આપણે શરીર ન હોય છે તો આપણું કપડું છે. કપડ પોતાનું સ્વરૂપ માન્યું. આપણા મૂર્ખા કોણ. કપડ પોતાનું સ્વરૂપ માન્યું. આપણે જેમ જે આત્મા છીએ. આપણો શું સ્વભાવ અધર્મ વિનાશી. સર્વજ્ઞાન સદર્શન સચારિત્ર સર્વનો નાશ થઈ શકે. એ પાંદરામ પૂરે તે કયું પાંદરું કે એમાં તો ભીતો બધી આવી હોય. આ તો ગંદવાડા પાંદરામ બધું ભીતો હારી નહીં. આત્મા ગંદવાડા પેઠો. કેદમાં રહેતા કરતા મોડી કેદ છે આપણી. ગંદાથી કેદ છે એમ પડ્યું. પાછળ મજા પડે. ક્યાંની મજા છે. ગંદાથી દિવાલોની કેદમાં તું પડ્યો છે. અંદર બધું ગંદાય. પાછું પરું ગંદાય. મીઠો ગંદાય. મોજ ગંદાય. બધું ગંદવાળો. અને પણ હું સુખી કઈ જાય તો સુખી ભ્રમણા છે. ગંદવાને પોતા સ્વરૂપમાં બેઠા છીએ. સુખ એક જ માર્ગ છે. હું આત્મા છું થવું જોઈએ. અમુક કાળ સુધી સંત સિવાય કઈ નથી જોઈતું. કે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કઈ. સત્સંગ આત્માની વાત હોય. આત્માની વાત ગમતી જ નથી. બીજી બીજી વાતો હોય. આખી નવલકથાઓ પેલો ટીવી જુએ છે. ટીવી તો આંખો ફોડો છો. ઘરમાં નાટક આવ્યું.
છોકરો શું શીખે છે? ડીશું મારા મારથી. અરે ગયડો ડો હોય ચશ્મો તરમાં જુઓ તો તાર માપે શું દાટું ભાઈ? એટલો સમય કે ભગવાન ન દીધું હોત તો, માળા ફેરવી હોત તો, દર્શન કર્યું હોત તો, આ પાપના કાળમાં પોસાય છે. ધીમે તો સત્યાનાશ કાઢ્યું. છોકરા બેફામ ક્યાં તો ડીશું માર પાડે એથી ક્યાં નિશાન તોફાન કરતા શીખ્યો, ઘરમાં તોફાન કરતો શીખ્યો. એથી તો શું કર્યું? ઘરમાં ના ટકાયું. આ બધા ભાવ મૂકીને આપણને જે કે થોડો સમયમાં આત્મા થઈ ગાળો, પણ આત્મા નથી એને શ્રદ્ધા પડી. આત્મા ગાળવાનો કેમ? ન તો મુલમ તો શાખા. સત્સંગ સિવાય કઈ નથી જોઈતું. મને સત્સંગ જોઈએ. સત્સંગમાં જે લાભ છે એવો ક્યાંય નથી. એક ગણી આદિ ગણી આદિ ને પુણ્યાદ તુલસી સંગત સાધકી કોટી ઉપરાંત. સત્સંગમાં દ્વારા કરોડો પાપ નાશ પામે છે અને પુણ્ય થાય છે. પ્રભુ શ્રી કહેતા સત્સંગ બેઠા છો ને તો બહુ લાભ થાય છે. તમને રૂપિયાનો પોટલો દેખાય, અમે જાણીએ છીએ. તમે પાપના દરિયા પીટીને પુણ્ય થાય છે, નરક પીટીને સ્વર્ગ થાય છે. એટલે એવું કહેતા કે બાદળ વરસાદ પડે તો સત્સંગ કરજો, અને હીરા વહેતા થાવ તે કુસંગ ના કરશો. સત્સંગ કેટલો લાભ છે. આ પામર જીવ પરમાત્મા થાય સત્સંગ કેટલો લાભ છે. સત્સંગ સિવાય કઈ નથી જોઈતું. તે ન હોય તો આર્યાકરણ સદાકરણ આ પુસ્તકના આ ત્રણ નથી જોઈતું. તે ન હોય તો તે ન હોય તો ભગવાનની ભક્તિ કરીએ. ભક્તિ ને સત્સંગ આ કાળમાં કરવાના ઉત્તમ તો સાધન છે, સર્વભોગ્ય છે. દાન તો પૈસા તો થાય, ઉપર તો છે ને સ્વ તો થાય, પુસ્તકો તો ભણતર તો થાય, પણ સત્સંગ તો અપમાન કરી શકે. વાણીઓ કરે વાગરીઓ કરે સત્સંગ તો પાટણ વાણીઓ કરે સર્વભોગ્ય છે. પુરુષ હોય તો આવો સંતોમાં એમ નહીં કે ભાઈ 5 રૂપિયા પણ કૂપન કપાતા જે હતા દરેક ને લાભ થાય. એમાં સત્સંગ ને ભક્તિમાં બધાને લાભ થાય. આવું ઉત્તમ સાધન સત્સંગ છે. અને સત્સંગ મળે સુખ થાય જ, પણ સત્સંગમાં થાય તો ઉપયોગ ના તો શું થાય? વિષય વધારે ભણે જ નહીં તો શું થાય? આગલી પાટે બેસો હોય તો ના ભણે, અડિયો કરે હમણાં શૂન્ય. પ્રત્યેક સ્વરૂપમાં વર્તે દ્રષ્ટિ વિમુખ. મંદિરમાં જાય તો પણ ચિત્ત થાય તો શું કરવાનું? ઘર હોંભળતું હોય, વિષય હોંભળતા હોય, આ તો થોડું સાથે આંખણા બેહો ને તો આંખડો ના ભાઈ આગળ ઘરનો ચિંતો તો દુકાને શું થયું છે, કે તો રોજો પેસી ગયો છે, કે તો વાંચવા જવાનો અહીં છે બેઠો તો એનું કરને. અહીં પણ ગોઠાળા દીધા જ બેઠો થાય પણ મન ક્યાં અમેરિકા જતું રહે.
ઘણી વાર શાંતિથી સત્સંગ કરો, સત્સંગ ફળતો નથી. કેમ? એના પ્રત્યે પ્રેમ નથી, એને રૂડા પડતો ઉપાડશો નથી ફળતો. દવા તો લાવ પીવે ને શું કરે? આ જીવને તરવાનો ઉત્તમ સત્સંગ છે. જીન ભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા હોય, કઈ નથી મારે ભક્તિ કરી. ભક્તિ માટે બધું આવી ગયું. અને ભક્તો મુક્ત ભક્તિ જ છે. ભક્તિ આવશે ને મુક્તિ આવશે. મુક્તિ બનાવવાની ને ભક્તિ કરવાની છે. ભક્તિ આપણું ઇતિશ્રી સાધન છે, ઇતિ કર્તવ્ય છે. મુક્તિ ઘડવાની છે, મુક્ત થઈ જાય. ભક્તિ કરવાની છે. ખેતરમાં ખેડૂત બધું ડૂણો ચોંટાડે છે ના, તળિયે પાણી પાસે ખાતર નાખે, માવતર કરવાની. મુક્તિ જોઈતી હોય તો ભક્તિ કરો. ના મારે મુક્તિ ભક્તિ ક્યાંથી થાય? બાજુ પાણી પાવું નથી, ઉછેર ભક્તિ થાય. ડૂણો ઉપર આવે ચોંટાડે. ભક્તિ મુક્તિનું કારણ છે. અને ભક્તિ એટલો પ્રેમ આવે છે, પણ મુક્તિ નથી જોઈતી. એટલો પ્રેમ આવવો જોઈએ, ઘોડા થઈ જાય, કવર ઉકળી જાય. નરસિંહ મહેતા કઈ ભક્તિ કરતા હતા? ઘી લેવા ગયા ને ભક્તિ બેસી ગયા. ઘેરવાર ભક્તિઓ બેસી ગયા. મીરાબાઈ કઈ મોડી થઈ ગઈ. રાજભાઈ મૂકીને બસ તમને ઘીના ટુકડા માંગતી હતી. કેટલો પ્રેમ આવતો હોય છે. ભક્તિનો પ્રેમ જ નથી આવતો આપણને. ભક્તિનો પ્રેમ આવે, કરોડો પાપ નાશ પામે. એ હરિનો ભગત શું માગે? ભક્તિ. મુક્તિમાં નથી જોઈતી. ભગવાન મુક્તિનું શું કરું? મને બહુ તારી ભક્તિઓ જો. ભક્તિ આવે તો મુક્તિ આવે. પૂછું પટપટ આવતી ચમક આશાને જેમ લોહને ખેત છે, મુક્તિને તેમ ભક્તિ લાગો. ભક્તિ આવ્યો, મુક્તિ લાગવાની. મારે તો મુક્તિ ને ભક્તિ જોઈએ છે. હરિદાસ તો બહુ ભક્તિ માગે, મુક્તિ ના માગે. ત્યાં પછી શું કહે? ભક્તિ કરો, મને આનંદ આવે. મુક્તિ શું કરું? વૈકુંઠ નહીં જાવું, ત્યાં કામ કર, ત્યાંથી લાવવું. મારે ભગવાન ભજન કરવું છે, કોઈ મુક્તિ શું કરીશ? એને મુક્તિ કરતા ભક્તિ વાળી હોય. મુક્તિ થવાની ક્યાં થવાની? પણ સીધી મુક્તિ નહીં મળે. ભક્તિ કે સત્સંગ કરવા પડશે. ચીન ભક્તિ માંથી શુદ્ધ ભાવ લીનતા સિવાય કઈ નથી જોઈતું. જે ન હોય તો પછી માંગવાની ઈચ્છા નથી. બસ ભક્તિ, સત્સંગ, સદાચરણ, ગમ પડ્યા વિના આગમ અનંતકાળ. આગમ એટલે શાસ્ત્રો. ગમ ને શાસ્ત્રો શું કરવાનો? સમજાય નહીં. સત્સંગ એના ધ્યાન તરંગ રૂપ થઈ, પણ સત્સંગ નથી. ધ્યાન કરે તરંગ આવે. આત્માની વાત જાણતો ને ધ્યાન કોનું કરે? તું ધ્યાન કર્યું કદાચ સજ્જડ થઈ જાય શરીરથી, આંખો ચડવા ન દે, પણ મનમાં તો દૂધ જ હોય. છોકરા ભણાવતા ચાલો મને એક ચીજ થઈ જાઓ. આમ એક ચીજ થઈ જાય બહારથી, પણ મનમાં તો છોકરોના મન ઘેર હોય, દીવા સપના જીવતા હોય. આજે ઘેર જઈશું ને, મારી ગંગાએ બચ્ચે તો કહીશું, દેખાશું. ચિત્ત ચોંટાડતું નથી. ચિત્ત ચોંટે નહીં તો તે ધ્યાન પણ તરંગરૂપ છે. તેના ધ્યાન કર. ધ્યાનમાં કઈ
કઈ નું કઈ ચિત્વે એક વાણી સંન્યાસી એ કોઈ ગામમાં ગયા, પટરાણીએ તેને ખાવાનું આપ્યું, તે કઢી બહુ સરસ, એવી સરસ કઢી. ફરી ઘણા વર્ષ બીજે ફર્યા પણ પેલી કઢી મળી જ નહીં. ક્યાંય 10-12 વર્ષે પાછા પેલે ઘેર આવ્યા. ઉસ દિન તેને કઢી કરી હતી ને એથી કઢી બનાવે. પેલી મને તો ખબર કેટલા આવે છે તો, અને કેવી કઢી મને ખબર નહીં, પણ બેસો હારા મારી કઢી બનાવું તમારા માટે. બેસી જાઓ મારા તો ધ્યાનમાં. શું કઢી થશે એટલે કહીશું. પછી ખેતરમાંથી ઘાસનો પૂળાનો બોર આવ્યો, તે નોકર છોકરો ગોઠવી દે તો પૂળા બેસી રહ્યા. ધ્યાનમાં બેઠા મારા પેલી કઢી તૈયાર કરતા મારા તો દીઠા નહીં કે જતા રહ્યા છે, મોડું થયું તે ધ્યાનમાં બેઠા. હવે ઢોરોને પેલા ઘાસ નીરતો 2 મહિને ખાલી થયો, ખૂણો 2-3 મહિને. અને પેલા મહારાજને સમાધિ ઉતરી, કઢી હો ગઈ હો તારી. 3 મહિના સુધી તો કઢીનું કર્યું. ધ્યાનમાં પણ તરત ઉઠે, ધ્યાનમાં પણ જીવને તે વગર શું કરે? આત્મા મારા પેટમાં લાળા, સત્સંગ વિના ધ્યાન તે તરત દુઃખ થઈ પડે. સંત વિના અંતની વાતનો અંતમાં, સંત વગર મોક્ષ નથી. કોણ બતાવે તમને વાડ? કોણ બતાવે? સંત વગર બધા જ રખા કોણ બતાવે? જે તળ્યો હોય તે તારે, છૂટવો તે છોડાવે, બંધેલો છોડાવે. સંત મળવા જોઈએ. ખરા સંત મળે, દરિદ્ર નરે. લોક સંજ્ઞાથી લોકાગ્રત વાત નથી. લોકો જે વચ્ચો લોકો કરે એમ કરીએ છીએ. બસ આખા લોકો હોળી પૂજીએ છીએ, બધા આપણા બટાડા ફોડીએ છીએ, બધા પેપડા પૂજીએ છીએ, બધા મોણ બોલીએ છીએ. એમ આ મનમાં શું માને છે? બધા કરે કરવું, પણ શા માટે કરવું એ તો પૂછો. બધા કરે કરવું. આજના તહેવારો પણ લોકો કરે કરવાનું, બસ છૂટવા માટે કોઈ ભાવ જ નથી. લોક સંજ્ઞાથી લોકાગ્ર જવાતું નથી. લોક ત્યાગ વિના વૈરાગ એ ધર્મમાં છોડવું નથી. વૈરાગ રીતે આવે? મારા પૈસા, મારા સગા, મારું ખેતર, મારું કરી રહ્યો છે. વૈરાગ આવે છે. છોડવું નથી. વૈરાગ રીતે આવે? એ કઈ ખોટું છે શું? પરિભ્રમણ કરાયું, તે કરાયું. આ સુધી રખડ્યા, હવે નથી રખડ. હવે તેનો પ્રત્યાખ્યાન લઈએ તો હવે મારે રખડવું નથી. એ પ્રતિજ્ઞા લેવાય લઈ શકાય. એ પણ આશ્ચર્યકારક છે. અત્યારે એ ફરી જોગવાઈ મળીશું એ દિવસના એ રાજના સુખદામ